હેલો મિત્રો, આજે આપણે પૂગી ગયા અમદાવાદમાં આવેલ સાયન્સ સિટીમાં, જ્યાં આવેલું છે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ. આ છે ભારતની સૌથી મોટી એક્વેટિક ગેલેરી. અમદાવાદ શહેરના સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું ફિશ એક્વેરિયમ તૈયાર થયું છે, જેનો નજારો જોઈને ખુદ તમે પણ દંગ રહી જશો. અહીં દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે. 40 લાખ લીટર પાણીથી બનેલી આ ગેલેરી પાછળ 260 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની લગભગ 12,000 જેટલી માછલીઓ જોઈ શકાશે. આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને નજર સમક્ષ જોવા ઉપરાંત ખાસ દરિયાઈ સૃષ્ટિ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતા નાના બાળકોને માહિતીની સાથે મનોરંજન મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાયન્સ સિટીના આ એક્વેરિયમની વચ્ચે એક ટનલ બનાવવામાં આવી છે, જેમાં પહોંચતા જ તમે પાણીની જીવસૃષ્ટિમાં પહોંચી ગયા હો તેવો અનુભવ થશે. આ એક્વેરિયમ નિહાળીને એક અનોખો રોમાંચ પણ તમે અનુભવશો તે નક્કી છે. અહીં દેશ-વિદેશની રાખવામાં આવેલી માછલીઓની વાત કરવામાં આવી તો સેડલ્ડ સી બ્રિમ, સેલેમા પૂઝી, ગોલ્ડ બ્લોચ ગ્રુપર, મૂન જેલીફિશ, કોમન કટલફિશ, સેન્ડબાર્ક શાર્ક, સેલ્ફિન ટેંગ, કન્ચિફ ટેંગ, પાવડર બ્લુ ટેંગ, ગ્રે રીફ શાર્ક, ઝીબ્રા શાર્ક જેવી માછલીઓનો નજારો જોવા મળશે. આ સિવાય એક્વેરિયમમાં જળચર આધારિત એનિમેશન ફિલ્મ, કલાત્મક સ્થાપનો, ઇન્ટરેક્ટિવ પ્રદર્શન, 5D થિયેટર અને ઓટોનોમી ઓફ ફિશ તથા તમારી પોતાની માછલી બનાવવાનું આકર્ષણ જોવા મળશે. અહીં માછલીઓની અનુકૂળ તાસીર અને જરૂરિયાત મુજબ જે તે ટેન્કમાં સતત શુદ્ધ પાણી નાખીને નારું કે સેન્દ્રિય પાણી બનાવીને નવું પાણી ઉમેરવામાં આવે છે. દરેક ટેન્કની પાછળ સ્વયં સંચાલિત સિસ્ટમ મૂકવામાં આવી છે, જે પાણીનું સતત અવલોકન કરે છે. જ્યારે શાર્ક ટેન્કમાં તમે જાઓ છો ત્યારે 27 મીટર લાંબી ટનલમાંથી ચારે તરફ શાર્ક અને અન્ય માછલીઓ તરતી દેખાશે. એક્વેરિયમની ટનલમાંથી પસાર થશો ત્યારે મજા આવી જશે. આ ટેન્કમાં 11 પ્રકારની શાર્ક જોઈ શકાશે. અન્ય ટનલમાં પણ જે તે ઝોનની માછલીઓ મુજબ તેની થીમ ડિઝાઇન કરવામાં આવી છે. સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ આ ગેલેરીમાં સમાવાય છે. આ એક્વેટિક ગેલેરી 6 ભાગમાં વહેંચાયેલી છે, જેમાં ઇન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશન ઓફ ધ વર્લ્ડ અને મેઇન શાર્ક ટેન્ક. આ ભારતનું સૌથી મોટું જાહેર માછલી ઘર છે. આ ગેલેરીમાં શાર્ક ટનલ આવેલ છે, જેમાં શાર્ક માછલી હોય છે, જે 28 મીટર લાંબી ટનલ છે. આ જળચર ગેલેરી 15,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે. તેમાં 68 ટાંકીઓ છે, જે ભારતીય, એશિયન, આફ્રિકન અને અમેરિકન ઝોન એમ વિવિધ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું, જેથી પ્રજાતિઓની વિવિધતાને સરળ રીતે સમજી શકાય. અહીંયા ઇકોસિસ્ટમમાં ખારા, દરિયાઈ અને તાજા પાણીને સમાવે છે, જેમાં લગભગ 280થી વધુ જળચર પ્રજાતિઓના 11,690 પ્રાણીઓ છે. આ એક્વેટિક ગેલેરી સવારના 10થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. જો સાયન્સ સિટીમાં તમારી એક્વેટિક ગેલેરી સાથે આખું સાયન્સ સિટી ફરવું હોય તો 500 રૂપિયાની કોમ્બો ટિકિટ મળશે. તેમાં તમે આખું સાયન્સ સિટી ફરી શકશો, અને જો તમારી એક્વેટિક ગેલેરી અને બીજું થોડું ઘણું ફરવું હોય તો 350 વાળી ટિકિટ લેશો તો તેમાં એક્વેટિક ગેલેરી આવી જશે. બીજું તમારે 3Dમાં પિક્ચર જોવું હોય તો 150 રૂપિયા બીજા થશે. સોમવારના દિવસે સાયન્સ સિટી બંધ હોય છે. જો તમારી હોલ ઓફ સ્પેસ એન્ડ હોલ ઓફ સાયન્સ, નેચર પાર્ક, લાઈફ સાયન્સ પાર્ક, એનર્જી એજ્યુકેશન પાર્ક જોવું હોય તો માત્ર 50 રૂપિયા ટિકિટ થશે. પણ તેમાં એક્વેટિક ગેલેરી જોવા નહીં મળે, તેની અલગથી ટિકિટ લેવી પડશે. અને જો તમારી જવું હોય તો ઓનલાઈન ટિકિટ બુક કરીને પણ જઈ શકો છો. અહીં સ્નેક્સ અને ફાસ્ટ ફૂડની ઘણી ઓપ્શન્સ મળે છે. સાયન્સ સિટીમાં ગ્રીનરી અને ઓપન એરિયા પણ ખૂબ સુંદર છે. આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે, ત્યારે અમદાવાદમાં રોબોટિક ટેકનોલોજીનો અદ્ભુત નજારો તમે જોઈ શકો છો. અમદાવાદની એક એવી જગ્યા જે ભારતની એકમાત્ર રોબોટની દુનિયા છે. સાયન્સ સિટી તમે જાઓ છો ત્યારે ટાઈમ લઈને જજો, કારણ કે સાયન્સ સિટી ફરતા ફરતા તમારે આખો દિવસ થઈ જશે તો પણ ફરવાનું પચશે નહીં. બાળકોને લઈને જશો તો તેમને પણ આનંદ આવી જશે. સાયન્સ સિટી, અહીં તમને મળશે એક્વેરિયમ, રોબોટિક્સ, નેચર પાર્ક, એનર્જી રાઇડ અને ઘણી બધી અમેઝિંગ વસ્તુઓ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગ સાથે.